રાજકોટમાં થોડા દિવસ પહેલાં દલિત સમાજના યુવક ભાવેશ વાણવીની કેટલાક લુખ્ખા તત્વો દ્વારા કુહાડી ધોકા પાઇપો વડે જીવલેણ હુમલો કરીને તેમની હત્યા કરી દીધી હતી। આ ઘટનાથી દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ ઘટનામાં ગઈકાલે રાજકોટ પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હમીર જોગરાણા નામનો મુખ્ય આરોપી હજી ફરાર છે ને તેને લઈને આજે દલિત સમાજના આગેવાનો છે તે આરોપીની ધરપકડ કરવામાં આવે અને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે મામલે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા। ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થયું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટમાં દલિત સમાજના યુવકની હત્યાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે। દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। મોડી રાત સુધી દલિત સમાજના લોકોએ ધરણા કર્યા હતા, વિરોધ કર્યો હતો, ત્યારબાદ અંતે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો। પોલીસે આશ્વાસન આપ્યું હતું। જોકે આ કેસનો મુખ્ય આરોપી હમીર જોગરાણા ફરાર ચાલી રહ્યો છે। તેને પકડવા માટે દલિત સમાજના લોકોની માંગ છે કે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરી તેને વહેલામાં વહેલા તકે ઝડપી લે। ત્યારે આને જ લઈને જ્યારે પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ દલિત સમાજના આગેવાનોની થઈને મામલો બીચક્યો હતો, તે બાબતની રજૂઆત અને સાથે જ હમીર જોગરાણા નામના આરોપી જે ફરાર ચાલી રહ્યો છે તેને પકડવા માટેની માંગ સાથે આજે દલિત સમાજના લોકો રસ્તા પર ઉતર્યા। તેમણે પોલીસ કમિશનર કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવ્યું છે અને આ મામલામાં પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે। એ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે કે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ દલિત સમાજના લોકો છે તે રસ્તા ઉપર ઉતર્યા છે અને તેઓ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। ને ભાવેશ વાણવીની જે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે તેના કારણે ઘેરા પડઘા પડવાની શરૂઆત થઈ છે ને આને લઈને હવે આ પોલીસ કમિશનર કચેરી બહારના દ્રશ્ય સામે આવ્યા છે। તેમાં દલિત આગેવાન શું કહી રહ્યા છે તે સાંભળો। બોલો રે બોલો, જય ભીમ, બોલો રે બોલો, જિંદાબાદ જિંદાબાદ। દલિતો પર અત્યાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો। દલિતો પર અત્યાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો। ભાજપની કુટપુટલી થવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો। ભ્રષ્ટાચારી પોલીસ હાય હાય, હાય હાય, હાય। હપ્તાખોર પોલીસ હાય હાય, હાય હાય, હાય। સેટિંગ બાદ પોલીસ હાય હાય, હાય હાય, હાય। આ સેટિંગ બાદ હપ્તાખોર જે લોકો એની સારા પોલીસની વાત નથી કરતા, આ રોડ પર નાના માણસોને જે લૂંટે છે આ એની વાત છે। ભ્રષ્ટાચાર પોલીસ હાય હાય, હાય હાય, હાય હાય। જાતિવાદી પોલીસ આજનું જે આવેદન પત્ર આપવાનું છે મીડિયાના મિત્રોને જણાવવાનું કે આજનું જે આવેદન છે માનનીય કમિશનરને આપવાનું છે અને આ આખો સગળો સમાજ છે બધા આગેવાનો એક આગેવાન એવા છે કે હજારોની સંખ્યામાં લોકો ભેગા કરી શકે એવી સક્ષમતા છે, પરંતુ માત્ર આગેવાનો જ ભેગા થયા છે એટલે અને આ જે વાત છે એ પૂરા અનુશાસન સાથેની વાત છે। આમાં કોઈ સંઘર્ષ કરવાની વાત નથી, કોઈ વિદ્રોહ કરવાની વાત નથી, માત્ર અનુશાસન પૂર્વક સમાજના આગેવાનો ભેગા થયા છે। ખાસ આપ સૌને મીડિયાના માધ્યમથી પણ અનુશાસન પૂર્વકની વિનંતી। ધન્યવાદ, આભાર। જય ભીમ, જય ભારત, જય જય બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ आंबेडकर। संविधान के सम्मान में समाज मैदान में, संविधान के सम्मान में समाज मैदान में, संविधान के सम्मान में समाज मैदान में। जय भीम, जय भीम, जय भीम, जय भीम। તમે આમ બે આગેવાનો જતા આપણે સાંભળ્યા તો દલિત આગેવાન તેઓ આજે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે અને આખો જે સમગ્ર દલિત સમાજના યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ત્યારે જોવાનું રહ્યું કે હવે પોલીસ દ્વારા કેટલા સમયમાં આરોપીની ધરપકડ થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।